બોલો ખેડૂત મિત્રો, તમારું નામ નહીં આપતા. હા હવે સામાન્ય રીતે છે ને હું પીડીએફ નો આગ્રહ એટલે રાખતો હોઉં કે ફોટા મોકલો ને એમાં ફોટા આગળ પાછળ થઈ જાય એટલે ક્રમ મને વાંચવાની તકલીફ પડે. તમે કીધું કે મને પીડીએફ બનાવતા નથી આવડતું, લખતાય નથી આવડતું, કાંઈ વાંધો નહીં, આપણે સામેથી ફોન કરીએ. બોલો, શું પૂછવાનું છે? હવે અમારા પમની ગરીબ આવ્યા હા હા હતા કે એ આવી અને ટૂંકમાં અમે જમીન અદલા બદલા કરી લીધી હાલી. એમાં એકાબીજા ન પૂછ્યું એટલે એમ હાવની સંભાળી લીધી જમીન. કાંઈ વાંધો નહીં, કાંઈ લખાણ નથી કર્યું ને, કોઈ એકબીજા સહી નથી કરીને, એ કહ્યું હોય તો રદ કરી નાખવાની, એકબીજા લઈ લેવાનું. ના એટલે લઈ લે, પણ અમારી જમીન જે માપવાની છે ને એ ગરીબે કાંઈ માપી નહીં પમદી એમ. એટલે કે તમારી જમીન ઓલું નથી ટીપાના બ્યાજ ઉડે. બરોબર છે. પછી ટીપાના બ્યાજ જમીન અમારી તેમને મેઘ દીધી, ભાઈ મેઘ દીધેલી સમજી ગયા અમે. જમીન પડી કે તમે પેલા પ્રાઇવેટ લાઈન માપો, જમીન તો સાહેબ મેઘ દીધેલી એમ. અદલ બદલ નો કેસ છે ને? હા અદલ બદલ નો કેસ છે, બરોબર છે. અવળ દબળ મને કહેવાય. એટલે અમારે હવાની ખાલી માપ પણ ગરીબે માહિતી નહીં એટલો જ ફેર, ભાઈ બીજા જમીન અમારી મેઘ દીધી, ભાઈ છોડી દીધેલી એમ. કાંઈ વાંધો નહીં. હવે કાંઈ આગળ ઇસ્યુ નથી ને? ઇસ્યુ નહીં તો હું કરું એમ, તમે જમીનમાં જઈને ફેન્સિંગ કરો કેવી થાય એમ. બેયની સહમતિ ન હોય ત્યાં સુધી ન થાય. હા, બંનેની હુમાણી, આપણી ભાષામાં કહીએ ને, હુમાણી બેયની હોવી જોઈએ. એ ભાઈ તો છોડી દીધી જમીન, 15 વીઘા માહિતી અમને આપી દીધી એમ. તમને આપી દીધી? હા તો બસ, તો સેટા ફેરવી લ્યો, તમારી માપ પ્રમાણે જમીન પૂરી કરી લ્યો. હા તે નથી ઓલા ગરીબે ન માપ્યું એમ. કબજો ફેરવવો પડે ને, એમને જરીફ ન માપે ને. સરકારી જરીફ હતો ને, સરકારી. હા હા, એમને ન માપે, બીજાના કબજામાં ન જાય. હા, અરે મારી જમીન જે હતી એ કબજે મને આપી દીધી એમ. તમારી જમીન તમારા કબજામાં છે ને, હા હા એ ન્યા નહીં બેસતી હોય એટલે નો માપે ને. તમારી જમીન અદલ બદલનો કેસ છે, બાજુમાં બેસે છે, તો લઈ નો માપે ને ભઈલા. હા, જમીન તો સાહેબ અમે હતી એ મેઘ દીધી એમને. અમારી જૂની મારી વાત સમજો તમે. હા પ્રાઇવેટ જરીફ જેમ કયો એમ કરી દે, એનો કઈ મતલબ નથી એવા નકશા મેળવવાનો. સરકારી જમીન તમારો કબજો હોય એ માપે એવું જરૂરી નથી. સરકારી જમીન એના નંબરમાં જે બતાવતી હોય ત્યાં તમારો કબજો હોય તો જ માપે. હું તમારો કેસ સમજી ગયો છું. તમે મારી વાત બરાબર નહીં સમજી શકો કારણ કે તમને બહુ જાજુ લખતાય આવડતું નથી. એનો મતલબ એ છે કે તમને કાયદાનું નોલેજ ઓછું હોય. તમને એવું માનવામાં આવતું હોય કે મારી જમીન છે, શું કામ ન માપી, માપવી જ જોઈએ, એવું તમારું માનવું હોય. એમ મપાય નહીં. હા, તમારી કબજાની જમીન જે રહી ને એ તમારી 7 નંબરમાં હોય તો જ મપાય. હા, ખોટી સહી કરેલી કે બીજા પાસે એમ કે સાક્ષી થયેલી સાક્ષી કઈ હતું સાહેબ એનું કારણ એ વહી જાય અને રોજ કામ તો કરવું પડે ને. તમારે નહીં આવ્યો તો તમે પૈસા ભર્યા છે એને સરકારમાં જવાબ તો દેવો પડે ને કે ડેલી હાથ દેવા ગયો તો એમ. અને આપણે વાંચતા ન આવડતું હોય તો સહી કરતા પેલા કોક વાંચ આવડતું હોય ને એને કહેવાય આ વાંચ તો, અને લાઈ મને ફોટો પાડવા દે, આવું બધું કરાય એટલે ખોટી સહી ન કરાવી જાય. હા સાહેબ ખોટી કરી હતું જ નહીં. માપાઈ કરતા પણ હું એ જ કહું છું, અંગૂઠો મારતા હોય આપણે અથવા તો માત્ર ચખપલ્લો બ તમને લખતા આવડતું હોય ને વાંચતા ના આવડતું હોય તો કોકને ભેગો રખાય, એમને સહી ન કરી દેવાય. શું સહી કરાવી તો ખબર નથી, પણ મને લાગે છે ખાલી રોજકામની સહી કરી હોય, પણ છતાંય લાગે છે એના કરતા એનો ફોટો લઈ લેવો જોઈએ ને. કા કેવું હોય વાંચી સંભળાય એમ. હા, ભલે હવે થઈ ગયું ઉપાધિ કરો માં, કોઈ તમને કાઢી નહીં મૂકે ક્યાંય. હા, સાચા છે, ખોટા નથી બહુ. ભલે ભાઈ, આવજો. ખેડૂત મિત્રો, આ અભણ ખેડૂત છે, એને કશી ખબર પડે નહીં કે માપવા વાળા વયા ગયા એમ કે છે વયા જાય, કારણ કે તમારી મૂળ જગ્યા છે ત્યાં નથી, અવળદવણ છે. હવે ઓલો બાજુ વળ્યો વયો જાય, કારણ કે માથા ભારે કઈ માથાકૂટ થઈ હોય તો વયો જાય. એટલે જગ્યા તમારે ફેરવવી જ પડે, એમને મપાય નહીં. તમારી જગ્યા હોય, તમારા કબજામાં હોય તો જ મપાય. બરાબર સમજી લેજો. તમે બાજુની જગ્યામાં બેઠા હો તો ન્યાય ન માપી દે, પ્રાઇવેટ વાળો માપી દે, સરકારી ન માપી દે. બીજા નંબરમાં તમે અભણ હોય ને તમને ખબર ન પડતી હોય તો ગમે ત્યાં સહી કે અંગૂઠો નહીં મારવાનો. ઘણાને હવે ખાલી સહી કરતા છોકરાઓએ શીખવાડી દીધી છે, વાંચતા ન આવડતું હોય તો એને હંમેશા કહેવાનું મને વાંચી સંભળાવ. અને વાંચી સંભળાવવાનો વિશ્વાસપાત્ર તમારો માણસ હોવો જોઈએ, એટલે ચખપલ્લો બ માં ક્યાંક સહી ન કરાવી લે, નકર ઉપાધિ થાય.